ઘણા બધાને એવું લાગે છે કે એઆઈ એમની જોબ લઈ લેશે, પણ આજે આપણે વિડીયોમાં જોઈશું કે તમે કોઈ બી જોબ કરતા હોય, એઆઈ કેવી રીતે તમારી જોબ ના લઈ લે. બરાબર. સૌથી પહેલાં તો લોકોના મગજમાં એ હોય છે કે જો તમે એઆઈમાં જોબ કરવી હોય તો તમારે કોડિંગ આવડવું જોઈએ, કે ભાઈ ડેવલપમેન્ટની જોબ ના હોય તો એઆઈની અંદર તમે જોબ ના કરી શકો. એ એકદમ ખોટી માન્યતા છે. કોઈ બી તમારે કામ હોય, રાઈટ, ધારો કે કોઈ બિઝનેસ ચલાવવાનો હોય, એનું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, એચઆર ડિપાર્ટમેન્ટ હોય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય, એ બધા ડેવલપર્સ નથી, રાઈટ. તો બી એ બધાની જોડે એઆઈની જોબો હશે. કેવી રીતે? કે સૌથી પહેલાં એક સમજીએ વસ્તુને, કે એક વિચારો કે પ્લેન છે, રાઈટ, કે પ્લેન તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. હવે એન્જિન, ચલો એન્જિનિયર્સે બનાવ્યું છે, પણ જે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શું શું કરવું પડે, કે ભાઈ તમારે પાયલટ જોઈએ, તમારે એર હોસ્ટેસ જોઈએ, તમારે ક્લિનિંગવાળા જોઈએ, રાઈટ. એટલે એવું નથી કે ખાલી ટેકનોલોજી બની એટલે એ ટેકનોલોજી બનાવવાવાળાની જોબ વધશે, એ ટેકનોલોજી યુઝ કરવાવાળાની બી જોબ વધશે. અને દરેક ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જોઈશું કે કઈ કઈ ટાઈપની એ જોબો હોય છે. બરાબર. પણ સૌથી પહેલાં સમજી લો કે ભાઈ એઆઈ જો પ્લેન છે તો ખાલી એન્જિનિયર્સની જરૂર ના પડે, બીજા બધાની બી જરૂર પડે. અને ઓલ એઆઈ નીડ્સ પીપલ ટુ ગાઈડ ઇટ, કે ભાઈ સૌથી પહેલાં તો ભાઈ જે પ્લેન છે એને બરોબર દિશામાં જઈ રહ્યું છે કે નહીં, એના માટે તમારે પાયલટ જોઈએ, રાઈટ. કે પછી ચેક ઇટ વર્ક્સ, કે ભાઈ જે ટેસ્ટિંગ કરતા હોય એન્જિનનું એ લોકોની જરૂર પડે. પછી બરોબર તમે યુઝ કરો છો કે નહીં પ્લેનનું, રાઈટ. તમે ખુરશીમાં બરોબર બેસો છો કે નહીં, જ્યારે પેલી સિગ્નલ ચાલુ હોય કે માણસો અત્યારે ઊભા ના થઈ શકે, ત્યારે કોઈક છે ત્યાં જે મેક શ્યોર કરે કે ખરેખર કોઈ ઊભું ના થાય, રાઈટ. એર હોસ્ટેસ, એ બધા લોકોની જરૂર પડે રિયલ વર્લ્ડની અંદર. તો એઆઈમાં તમારે કરિયર બનાવવું હોય તો સૌથી પહેલાં તો સમજો કે 3 જુદી જુદી ટાઈપની એઆઈ જોબ છે. એવું નથી કે એક જ ટાઈપની એઆઈ જોબ હોય છે. તો પહેલી છે નોન ટેકનિકલ, કે જેની અંદર તમારે કોડિંગ કે કશું કોઈ ટેકનિકલ વસ્તુ આવડવાની જરૂર જ નથી. પણ શું આવડવાની જરૂર છે? કે કમ્યુનિકેશન, લોજિક, ક્રિએટિવિટી, રાઈટ. અને આ એ લોકો માટે છે કે જે એમના શબ્દો સાથે સારા હોય, એમને બોલતા સારું આવડતું હોય, રાઈટ, કે એમને પ્રોસેસ વધારે ગમતી હોય, એ લોકો માટે આ ટાઈપની નોન ટેકનિકલ એઆઈ જોબો છે. પછી સેમાઈ ટેકનિકલ હોય ને એમાં શું હોય કે સ્ટ્રેટેજી હોય, થોડું મેનેજમેન્ટ હોય, થોડા એથિક્સ ચેકનું હોય, કે ભાઈ એવા લોકો માટે છે કે હુ કેન ટ્રાન્સલેટ બિઝનેસ ગોલ્સ ઇનટુ ટેક રિક્વાયરમેન્ટ્સ, કે ભાઈ માણસને શું જોઈએ છે, ટિપિકલ કન્ઝ્યુમરને શું જોઈએ છે, એને એન્જિનિયર્સને કેવી રીતે કહેવું, એ વચ્ચેની બધી જોબો હોય એ સેમાઈ ટેકનિકલ હોય. અને એક જુદી ટાઈપની છે જે તમને બધાને લાગુ પડશે, જે લોકોને અત્યારે ઓલરેડી જોબ છે, ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક જોબ, કે ભાઈ તમને કોઈ એક વસ્તુનું ડીપ નોલેજ હોય. અરે ભાઈ તમે ડૉક્ટર હોય તો તમે એના ઉપર ડૉક્ટરના એઆઈના ટૂલ્સ અને ટેકનોલોજી યુઝ કરવાના છો. તમે લોયર હોય તો એનું ડીપ નોલેજ તો તમને પહેલાં હોવું જોઈએ ને, રાઈટ. કે ટીચર્સ હોય તમે તો તમને ટીચિંગનું પહેલાં ડીપ નોલેજ હોવું જોઈએ, પછી તમે એના ઉપર ઓન ટોપ ઓફ ઇટ એઆઈ ટૂલ્સ યુઝ કરો. એટલે જે લોકો એમ વિચારે છે કે જેમની જોબ છે ને એ જતી રહેવાની, એકદમ કમ્પ્લીટલી નવી જોબ આવી જશે, મોટાભાગના કેસમાં એવું નથી થવાનું. મોટાભાગના કેસમાં તમે જે કામ કરો છો, જે ગોલ છે તમારા જોબનો, એ જ કરશો, પણ એઆઈના ટૂલ્સનો ઉપયોગ કરીને. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે નોન ટેકનિકલ કરિયરમાં કઈ ટાઈપની જોબો આવે છે અને કઈ ટાઈપની વસ્તુઓ શીખવાની આવે છે. તો રાઇટર્સ છે, ટીચર્સ છે, કસ્ટમર સર્વિસ છે, એડમિન અસિસ્ટન્ટ છે, અને બીજી બધી તમે જે વિચારી શકો એ કે જે નોન ટેકનિકલ છે. એ માણસોના રોલ અને રિસ્પોન્સિબિલિટી કઈ ટાઈપની હોય, કે ભાઈ એક હોય એઆઈ ટ્રેનર, કે ભાઈ કોઈ એઆઈના ટૂલ્સ છે પણ એને ટ્રેન તો કરવું પડશે ને, કે ભાઈ બરોબર એઆઈ વર્ક કરે છે કે નહીં. એઆઈ કે એવું નથી કે જાદુથી એને બધી ખબર હોય, રાઈટ. કોઈક એવું જોઈએ કે જેને કહે કે ભાઈ આ બરોબર કર્યું, આ ખોટું કર્યું, એવી રીતે એને ટ્રેન કરવા માટે, રાઈટ. તો એ સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ ઇટ ટીચિસ એઆઈ હાઉ ટુ સ્પીક નેચરલી. પછી પ્રોમ્પ્ટ એન્જિનિયર, કે જે લોકો એઆઈ જોડે વાત કરે છે. ઘણા લોકો ચેટ જીપીટી યુઝ કરે છે પણ એમને ખબર નથી કે ખરેખરમાં કઈ રીતે યુઝ કરવાની, રાઈટ. આપણે પ્લેલિસ્ટની અંદર બીજો એક વિડીયો છે જેમાં બતાવ્યું છે કે ખરેખરમાં ચેટ જીપીટી કઈ રીતે યુઝ કરવાની. અને ના હોય તો વિડીયો નીચે કમેન્ટ કરજો, હું તમને એની લિંક મોકલાવી દઈશ. અને એઆઈ એથિક્સ ઓફિસર, પછી કે ભાઈ જે મેક શ્યોર કરે કે એઆઈનું આઉટપુટ જે છે એ ફેર છે, એ બરોબર છે. પછી હોય કસ્ટમર સક્સેસવાળા, કે જે ક્લાયન્ટને હેલ્પ કરે કે એઆઈના ટૂલ કેવી રીતે યુઝ કરે. કોઈ બી ટૂલ તમે બનાવી દીધું પણ એવું નથી કે દરેક માણસને તરત યુઝ કરતાં આવડી ગયું. બધું ચેટબોટ ના હોય, રાઈટ. બીજા ટૂલ્સ હોય એ તમારે બીજાને શીખવાડવા બી પડે કે ભાઈ કેવી રીતે યુઝ કરવું, ભલે એઆઈ ટૂલ્સ હોય, રાઈટ. તો એના માટે તમારે શું શીખવું પડે
કે ભાઈ પ્રોમ્પ્ટિંગ કે કેવી રીતે એ એઆઈના જોડે વાત કરવી, પછી એઆઈ એથિક્સ બેઝિક્સ કે ભાઈ બરોબર આમાંથી સાચું કયું છે, એઆઈ બાયસ તો નથી થઈ જતું, એ બધી વસ્તુઓ અંદર આવે. અને બીજા કોઈ બી કામ થતા હોય પણ એનો યુઝ ચેટ જીપીટી અને ક્લોડને એ ટાઈપના એઆઈના ટૂલ્સ યુઝ કરીને થતા હોય, રાઈટ. કે ભાઈ રાઇટર હોય પહેલાં બધું લખતો હતો ઝીરોથી, હવે બધું લખવાની જરૂર નથી, હવે ચેટ જીપીટીને આઈડિયાઝ આપવાની જરૂર છે, એ લખી આપશે. કાં તો પછી આઈડિયાઝ ના આવતા હોય તો ચેટ જીપીટીને પૂછવાની જરૂર છે કે બીજું શું લાગે તને, રાઈટ. પછી ટીચર્સ છે, આગળ આપણે ડિટેલમાં જઈશું એક પણ ટીચર્સ છે, કસ્ટમર સર્વિસ એડમિન આસિસ્ટન્ટ, એ બધા લોકો નોન ટેકનિકલ એઆઈ જોબો કરી શકે છે. પછી સેમાઈ ટેકનિકલ કરિયર જોઈએ આપણે, તો એમાં શું આવે કે ભાઈ જેને ટેકનોલોજીની ખબર પડે છે પણ કોડિંગ નથી કરતા અને એ લોકોને બિઝનેસની ખબર પડે છે, તો એ કોણ હોય કે ભાઈ પ્રોજેક્ટ મેનેજર હોય, બિઝનેસ એનાલિસ્ટ હોય, ટીમ લીડ્સ હોય, કે જેમને હાઈ લેવલ બિઝનેસ ખબર પડે છે અને હાઈ લેવલ ટેકનોલોજી ખબર પડે છે અને બંનેનો ગેપ બ્રિજ કરે છે. તો એમાં મેઇન રોલ કયા હોય કે ભાઈ એઆઈ પ્રોડક્ટ મેનેજર, કે ભાઈ પ્લાન ફીચર્સ ફોર એઆઈ એપ્સ, કે ભાઈ એઆઈની જે બધી એપ્સ છે એમના માટે એ બધા ફીચર પ્લાન કરે છે કે ભાઈ કઈ ટાઈપના ફીચર હોવા જોઈએ જે બી એપ્સ લોકો બનાવે છે એના. પછી ડેટા એનાલિસ્ટ હોય કે ભાઈ ઇટ ફાઇન્ડ્સ ટ્રેન્ડ્સ ટુ ટ્રેન એઆઈ, કે ભાઈ જે કયા ટાઈપના ડેટા તો છે પણ હવે ડેટાનું ઇન્ટરપ્રિટેશન શું થાય છે, એને કઈ રીતે આપણે એ ડેટા બી સાચો છે કે નહીં, એમાંથી ખોટી એન્ટ્રી હોય કેવી રીતે બહાર કાઢી શકાય, રાઈટ. બધી ઘણી બધી વસ્તુઓ ડેટા એનાલિસ્ટ કરતા હોય. પછી રિસ્ક મેનેજમેન્ટ, કે ભાઈ પ્રેડિક્ટ વેર એઆઈ માઇટ ફેલ, કે ભાઈ પહેલાંથી જ જુએ કે ભાઈ ઓકે આ બધી વસ્તુઓ તો કરે છે પણ એક હાઈ લેવલનું થોડું કંઈક કરવાનું આવશે તો કરી શકશે, ના કરી શકે તો એ વસ્તુ આપણે કન્ઝ્યુમરને નથી બહાર પાડવી, રાઈટ. પછી ટેકનિકલ રાઇટર, કે જે એઆઈ કેવી રીતે કામ કરે છે એને નોર્મલ માણસને કાં તો સેમાઈ ટેકનિકલ માણસને સમજાવવાવાળું બી કોઈ જોઈએ, રાઈટ. એ ડોક્યુમેન્ટેશન કરવાવાળું બી કોઈ જોઈએ. બધું એઆઈ ના કરી દે, રાઈટ. એઆઈના હેલ્પથી તમે કરી શકો પણ એ કરવાવાળા બી માણસ જોઈએ. એટલે આ બધી જોબો બી સેમાઈ ટેકનિકલ રહેવાની અને વધવાની. અને એની અંદર તમારે શું શીખવાનું આવે કે ભાઈ ડેટા બેઝિક્સ કે એક્સેલ છે, એસક્યુએલ છે, કે પ્રોડક્ટ મેનેજમેન્ટ શીખવાનું, કે એઆઈ લિમિટેશન્સ કેવી રીતે ફાઇન્ડ કરવી એ શીખવાનું. એ બધી વસ્તુઓ માટેની સેમાઈ ટેકનિકલ કરિયર હોય. હવે આ જે છે ને મોટાભાગના લોકોને લાગુ પડશે જેમને ઓલરેડી જોબ છે. હવે લોકોની સૌથી મોટી બીક શું છે કે ભાઈ મારી જોબ છે ને જતી રહેશે. એવું નથી. આમાં તમારે જે જોબ છે એ એના ઉપર અમુક વસ્તુઓ જે છે એ અમુક માણસો કરી શકશે અને એ માણસ તમારે બનવાનું છે. ફોર એક્ઝામ્પલ ઓલરેડી ડૉક્ટર હોય પણ હવે ડૉક્ટર માણસ જોડે વાત કરતો હોય ને સાઈડમાં નોટ્સ બી લેતો હોય ને પછી એને સલાહ બી આપતો હોય ને જેટલું એને નોલેજ હોય એટલામાંથી જ આપતો હોય, એન કરતાં એક સાઈડમાં એઆઈ આસિસ્ટન્ટ હોય કે ભાઈ જે બી બંને જોડે વાત થાય એનું સમરાઇઝ કરી દે, કે પછી એનું ડૉક્ટરને કઈ રીતે અમુક વસ્તુઓ ફાઇન્ડ આઉટ કર્યું હોય કે ભાઈ આ સિમ્ટમ છે, બીજું શું હોઈ શકે, એવું કદાચ એમને ચેક કરવું હોય તો એ ડેટા હોય તો એમને હેલ્પ કરે થિંક કરવામાં, રાઈટ. એટલે પહેલાં જે તમારી એક્સપર્ટીઝ છે એ તો રહેવાની જ છે, એના ઉપર તમારે બીજી ટૂલ્સ અને ટેકનોલોજીનો યુઝ કરીને તમારી જોબને એઆઈ જોબ બનાવવાની છે. તો એમાં ડૉક્ટર્સ આવે, લોયર્સ આવે, એકાઉન્ટન્ટ્સ આવે, સપ્લાય ચેઇન મેનેજર્સ આવે, રાઈટ. બીજી બધી ઘણી આવે આની અંદર. પછી મેઇન રોલ શું હોય છે એની અંદર કે ભાઈ લીગલ ટેક લીડ હોય તો એ શું કરે કે ભાઈ એઆઈ ફોર કોન્ટ્રાક્ટ રિવ્યૂ, તો ભાઈ એરિયો જાતે વાંચીને કરતો હતો પહેલાં, એની જગ્યાએ હવે એઆઈનો યુઝ કરીને આપણે કરીએ કે ભાઈ કઈ વસ્તુઓ જલ્દી સમરાઇઝ કરી દે તો જલ્દી કામ પતાવે, રાઈટ. મેડિકલ એઆઈ ઓપ્સ, કે ભાઈ મેનેજ એઆઈ પેશન્ટ ડેટા, પહેલાં બધું મેન્યુઅલ એન્ટ્રી કરવી પડતી, હવે કદાચ વાતો થતી હોય એમાંથી જ અમુક ડેટા આવી જાય, રાઈટ. પછી ફિનટેક એનાલિસ્ટ, કે ભાઈ પહેલાં બધા ડેટા જોઈને જો ફ્રોડની ખબર પડતી હોય પણ હવે એવું ટેકનોલોજી એવી આવી જાય કે ભાઈ કંઈક જુદું લાગતું હોય તો એ બધા ડેટા જુદા કરી દે તો ખાલી એની જ રિવ્યૂ કરવાની જરૂર પડે, રાઈટ. અને પણ એ રિવ્યૂ કરવાની જરૂર તો પડે ને, રાઈટ. તો એમાં એઆઈ અને માણસ બંનેની જરૂર પડે. પછી એડટેક ડિઝાઇનર, કે એઆઈ ફોર લેસન પ્લાન્સ, એડટેક એટલે એજ્યુકેશનલ ટેક, કે એમાં ટેકનોલોજીનો યુઝ કરીને કેવી રીતે ભણાવી શકીએ. એના બી કોઈ બી ફિલ્ડ હોય એની અંદર તમારે વસ્તુ સમજવાની આવે જ, રાઈટ. પછી ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક એઆઈ ટૂલ્સ, ફોર એક્ઝામ્પલ હાર્વી ફોર લો, રાઈટ. કે ભાઈ એ વસ્તુ જે લોયર માટેનું ટૂલ છે પણ એ સ્પેસિફિક એઆઈ ટૂલ લોયર એ શીખે તો એનું કામ એ જલ્દી કરી શકે. આ તમે પોઝ કરીને વિચારો કે તમારી ફિલ્ડમાં એવી તો શું વસ્તુ છે કે જે એઆઈ તમને તમારું કામ કરવામાં હેલ્પ કરી શકે. આ તમને એક બીજું લિસ્ટ આપું છું કે કઈ કઈ નોન ટેકનિકલ જોબ છે, કઈ બિઝનેસ અને સ્ટ્રેટેજી રિલેટેડ જોબ છે. એકદમ ડિટેલમાં જોવું હોય તમે કોપી કરીને કે સર્ચ કરીને તમે જોઈ શકો કે અંદર ડિટેલમાં શું આવે, બટ હાઈ લેવલ આપણે જોઈ લઈએ.
કે ક્રિએટિવ નોન ટેક જોબમાં શું હોય, પ્રોમ્પ્ટ એન્જિનિયર, કે ભાઈ એઆઈ જોડે કમ્યુનિકેટ કરતું હોય. અને અત્યારે પ્રોમ્પ્ટ એન્જિનિયર મોસ્ટલી લોકો ચેટ જીપીટીની અંદર જે નાખ્યું હોય એને ગણતા હોય, પણ આ સેમ વસ્તુ ફ્યુચરમાં ઇટ કુડ બી કમ્પ્લીટલી ડિફરન્ટ. બાય ધ વે, જુદી જુદી ફિલ્ડની અંદર પ્રોમ્પ્ટ એન્જિનિયર એ સેમ ટાઇટલ નથી હોતું. તમારી ફિલ્ડમાં કદાચ એ જુદું હોય તો તમારે સર્ચ કરવાનું કે મારી આ ફિલ્ડમાં કે એચઆરમાં પ્રોમ્પ્ટ એન્જિનિયરની કઈ કઈ જોબો હોય છે, તો તમને એરી લિસ્ટ મળશે કે જે બી તમે જોબ કરતા હોય એમાં પ્રોમ્પ્ટ એન્જિનિયરની કઈ કઈ જોબ ટાઇટલ્સ છે. પછી એઆઈ કોપી રાઇટર, ઇટ જનરેટ્સ માર્કેટિંગ ટેક્સ વિથ એઆઈ, કે ભાઈ માર્કેટિંગ મટીરિયલ બનાવે. પછી એઆઈ ટ્રેનર છે, કસ્ટમર સક્સેસ છે, એઆઈ એથિક્સ ઓફિસર છે, કે જે એઆઈને બાયસ ના કરવા દે, રાઈટ. કે બાયસ મતલબ કે એની માન્યતા હોય, તમે એકને એક સિમિલર ડેટા ફીડ કરે રાખો, તો હવે ફોર એક્ઝામ્પલ એક પોલિટિશિયન ગમતો હોય તો એના વિશે જ બધું પોઝિટિવ આવે રાખે, તો ભાઈ એઆઈના ફ્યુચરમાં તમે પૂછો તો એના વિશે પોઝિટિવ જ આવે. પણ એવો માણસ જોઈએ કે જે બાયસ ના હોય વસ્તુમાં, કે જે ડેટાને પ્રોપર નેવિગેટ કરી શકે. પછી એઆઈ કન્ટેન્ટ એડિટર, કે ભાઈ જે લોકો ફેક્ટ ચેક કરી શકે એઆઈ નો યુઝ કરીને, કે એઆઈના લખેલા આર્ટિકલ્સને ચેક કરી શકે. ભાઈ આ એઆઈએ લખ્યું છે પણ મારે ચેક કરવું છે, કે મારે માણસ જોડે ચેક કરાવવું છે, તો એ એઆઈ કન્ટેન્ટ એડિટર્સ, રાઈટ. હવે બિઝનેસ અને સ્ટ્રેટેજીની અંદર બી આ બધી બીજી જોબ છે, એવી તમે વન બાય વન જુઓ કે ભાઈ અંદર શું શું રોલ્સના રિસ્પોન્સિબિલિટી આવે છે. એઆઈ પ્રોડક્ટ મેનેજર, કે ભાઈ એઆઈના બધા એપ્સના ફીચર ડિસાઇડ કરે. પછી પ્રોજેક્ટ મેનેજર, કે મેક શ્યોર કે બધા જે પ્રોજેક્ટ જે વર્ક કરી રહ્યા છે લોકો એઆઈના ઉપર, એ કેવી રીતે ડિલિવર કરી શકે. એને બી નોલેજ હોવું જોઈએ થોડું એઆઈનું, પણ એને કોડિંગ કરવાની જરૂર નથી. રિસ્ક એનાલિસ્ટ, કે જે પ્રેડિક્ટ્સ ફેલિયર ઇન એઆઈ મોડલ્સ, કે ભાઈ આ મોડલ તો બની ગયા પણ ક્યાં સુધી એની કેપેસિટી છે, એનાથી વધારે આપણે એ વસ્તુ ના આપી શકીએ. ફોર એક્ઝામ્પલ સક્સેસ રેટ 80% હોય લોયર ડેટાનો, તો એ 100% ગાઈડ ના કરી શકે બધા લોયર્સને, તો એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ. કાં તો પછી લોયરને કહેવાનું ભાઈ હાઈ લેવલ વસ્તુઓ તું જોઈ શકીશ, ડિટેલમાં તારે જવું હોય તો આ હેલ્પ નહીં કરે. તો એના માટે બી રિસ્ક, એનું પછી આગળ આપણે બીજું ઇમ્પ્રુવમેન્ટ કરવાની આવે. બટ એ રિસ્ક એનાલિસ્ટવાળા એ લિમિટ રાખે ભાઈ ક્યાં સુધી આ બધું સાચું છે, કે પણ પછી એ મોડલ ફેલ થઈ શકે છે. પછી સેલ્સ એન્જિનિયર છે, કે જે ડેમો આપે એઆઈના બધા ટૂલ્સના બીજા ક્લાયન્ટ્સને. પછી ઓપરેશન્સ મેનેજર છે, ઓટોમેટ્સ ટીમ વર્કફ્લોઝ, કે ભાઈ કામ કેવી રીતે કામ આવ્યું, એનું ડિઝાઇન કેવી રીતે કરી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું, લોકોએ ડેવલપ કેવી રીતે કર્યું, રિલીઝ કેવી રીતે કર્યું, ઇશ્યુ આવ્યા તો ફિક્સ કેવી રીતે થયા. એ બધા ઓપરેશન્સ મેનેજર પણ બધા જુદા જુદા ટૂલ્સને કમ્બાઇન કરીને ઓટોમેટ્સ ધ ટીમ વર્કફ્લો, રાઈટ. હવે ટેકનિકલ રાઇટર, કે જે વિચ રાઇટ્સ મેન્યુઅલ ફોર એઆઈ સોફ્ટવેર, એઆઈ સોફ્ટવેર માટે બધા મેન્યુઅલ્સ લખે છે. ડેટા એનાલિસ્ટ, કે ફાઇન્ડ ટ્રેન્ડ્સ ઇન ટ્રેન મોડલ, રાઈટ. તો આ બધી જુદી જુદી ટાઈપની જોબ છે જે તમે જોઈ શકો છો. અને આવી તો ઘણી બધી છે, પણ તમને એક અત્યારે ખબર પડી ગઈ કે ભાઈ તમારી ફિલ્ડમાં જ એઆઈની જોબો છે, કાં તો તમારી જ જોબ એઆઈનો યુઝ કરીને ફાસ્ટ કરી શકાય કે બેટર કરી શકાય, તો એ કઈ વસ્તુ તમારે શીખવાની છે, રાઈટ. પછી આ છે ટેક અને સ્પેશિયલાઇઝ જોબ. આ બધી ટેકનિકલ જોબ છે લેફ્ટ સાઈડ, કે ભાઈ એમએલ એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ, એનએલપી સાયન્ટિસ્ટ, વિઝન એન્જિનિયર, એઆઈ રિસર્ચર, રોબોટિક્સ એન્જિનિયર અને ક્લાઉડ આર્કિટેક્ટ. અને બીજી ઘણી બધી છે, પણ આ બધી મેઇન છે. એમાં કોડિંગ રિક્વાયર્ડ છે, રાઈટ. અને બીજી ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક, હવે તમે મેડિકલની ફિલ્ડની અંદર જ હોય અને એમાં તમારે ગ્રો કરવો હોય તો મેડિકલ એઆઈ ઓપરેશન્સની રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી જુઓ, એને શું શીખવાનું છે. લીગલ ટેક લીડની જુઓ, ફિનટેક લીડની જુઓ, એજ્યુકેશન ટેક ડિઝાઇનરની જુઓ, સપ્લાય ચેઇન એગ્રી ટેક લીડ, રાઈટ. એઆઈ ફોર ક્રોપ મોનિટરિંગ અને રિટેલ એનાલિસ્ટ, કે ભાઈ પ્રેડિક્ટ શોપિંગ ટ્રેન્ડ્સ. ઘણા એ બી છે કે ભાઈ ઓકે આ શોપિંગ આ વખતે ક્રિસમસમાં લોકો હુડી વધારે બાય કરવાના છે, ઓછી બાય કરવાના છે, એ બી એઆઈનું યુઝ કરીને દે કેન એનાલાઇઝ દેટ પ્રેડિક્શન, રાઈટ. ઓકે, સો ઓલરેડી તમારી જોબ હોય તો એવું નથી કે તમારે જોબ છોડવી જરૂરી છે એની જોબ કરવા માટે. તમે તમારી જાતને અપગ્રેડ કરી શકો છો. કે ધ બેસ્ટ મૂવ ઇઝ ટુ અપગ્રેડ યોર કરંટ જોબ, યુઝ એઆઈ ટુ ડુ ધ રિપીટેટિવ બોરિંગ ટાસ્ક. કે ભાઈ અમુક વસ્તુ જે રિપીટેટિવ છે, કે ભાઈ જેમાં તમારે દર વખતે નવું કંઈક ક્રિએટિવ વસ્તુ વિચારવાની જરૂર નથી, એઆઈને આપી દો, કરી નાખશે. કે ઇટ્સ લાઈક સ્વિચિંગ ફ્રોમ અ મેન્યુઅલ કાર ટુ ઓટો કાર. લાઈક મેન્યુઅલ પહેલાં કાર હતી, આપણે ગિયર બદલવા પડે, હવે ઓટો થઈ ગઈ છે. તો તમારી લાઈફસ્ટાઈલ કે તમારી જે જોબ છે એ બી મેન્યુઅલમાંથી ઓટો થઈ શકે છે. કઈ રીતે થઈ શકે છે એ તમારે વિચારવાનું છે. અમુક એક્ઝામ્પલ આપણે લઈએ કે કેવી રીતે અપગ્રેડ કરી શકો તમારી જાતને, રાઈટ. કે ભાઈ એડમિન અસિસ્ટન્ટ હોય
હવે મીટિંગ ચાલતી હોય ને નોટ લખી રાખતા હોય સાઈડમાં કે આવું કરવાનું છે, આ એક્શન આઇટમ છે. એમ કરતાં એવું જોવા કે ભાઈ કયા ટૂલ્સ અવેલેબલ છે કે જે વાત થતી હોય એનું ઓલરેડી ટ્રાન્સલેટ કરીને ટેક્સમાં કરી નાખે અને પછી એને સમરાઇઝ કરી દે, રાઈટ. અને પછી તમે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરી શકો ઇન્સ્ટેડ ઓફ નોટ ટેકિંગ, રાઈટ. પછી ટીચર હોય કે ભાઈ સ્પેન્ડ્સ વીકેન્ડ ગ્રેડિંગ પે, આખું વીકેન્ડ ખાલી ગ્રેડ કરવામાં જાય, એના કરતાં ભાઈ એઆઈના ટૂલ્સ હોય એનાથી લેસનને ગ્રેડ કરી શકે, એના આઈડિયાઝ તમને આવી શકે, રાઈટ. તો તમે એઆઈથી થઈ જાય તો તમે શેના ઉપર ફોકસ કરી શકો કે મેન્ટરિંગ સ્ટુડન્ટ, જે એકચ્યુઅલ ટીચરનું કામ હોય છે, રાઈટ, કે ભાઈ નાની નાની વસ્તુઓ એઆઈથી થઈ જાય. પછી ફાઇનાન્શિયલ એનાલિસ્ટ હોય તો મેન્યુઅલી કેટેગરાઇઝિંગ એક્સપેન્સીસ ઇન એક્સેલ, કે ભાઈ બધું મેન્યુઅલી કરતા હતા એની જગ્યાએ એઆઈના ટૂલથી ફટાફટ જો ડેટા સોલ્વ થઈ જતો હોય કે એના જવાબો મળી જતા હોય તો તમે સ્ટ્રેટેજી ઉપર ફોકસ કરી શકો. ઓપરેશન્સ મેનેજર, કે ભાઈ મેન્યુઅલી કેલ્ક્યુલેટ ડિલિવરી રાઉટ્સ. તો હવે ઓપરેશન્સ મેનેજર જો એઆઈનો યુઝ કરીને એ બધા ડિલિવરી રાઉટ ઓટોમેટિકલી ખબર પડી જાય કે ભાઈ અહીંયાથી આ જલ્દી પહોંચી જાય આ વસ્તુ, કે આ રીતે જલ્દી પ્રોજેક્ટ ખતમ થઈ જાય, તો તમે પછી કોસ્ટ સેવિંગ ઉપર ફોકસ કરી શકો. મતલબ તમારું જ વર્ઝન છે, તમારા જ કામ છે, પણ જે 90% તમે મેન્યુઅલમાં કે એ બધામાં કામ કરો છો એ વસ્તુ 10-20% થઈ જાય અને બાકીનો ટાઈમ તમે હાઈ લેવલ વસ્તુઓ વિચારી શકો. તો એ વિચારવાનું ચાલુ કરી દો તમે. ઓકે. હવે જે લોકો જોબ શોધી રહ્યા હોય ને એમણે એક વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે કે એમની જે રિસ્પોન્સિબિલિટી છે કઈ રીતે કહે છે, રાઈટ. કે એઆઈ પોર્ટફોલિયો હોય ને તમારો રેઝ્યુમેની અંદર તો એના એડવાન્ટેજ છે. ફોર એક્ઝામ્પલ કોઈ એમ કે ભાઈ હું રાઇટર છું, એની જગ્યાએ એમ કેમ કે ભાઈ આઈ યુઝ એઆઈ વર્કફ્લો ટુ પ્રોડ્યુસ હાઈ ક્વોલિટી કન્ટેન્ટ 3x ફાસ્ટર દેન ધ એવરેજ રાઇટર. તો ભાઈ રાઇટર તો રાઇટર જ છે આ બી, પણ જલ્દી એઆઈનો યુઝ કરીને ફટાફટ કામ કરી શકે એવો માણસ છે, તો લાય મને એને હાયર કરવા દે. એ તમારી રાઇટરની એઆઈ જોબ થઈ ગઈ. એવું નથી કે આખી કંઈક એઆઈ રાઇટર આખા નવા જ આવવાના છે, જે એક્ઝિસ્ટિંગ રાઇટર છે એ જ આવવાના છે, એઆઈનો યુઝ કરીને કદાચ બેટર કે ફાસ્ટર રાઇટ કરશે, રાઈટ. તો AI helps you stand out and it proves you can learn new things and work fast, રાઈટ. એ લખ્યું હોય કે ભાઈ નવી વસ્તુ શીખશે એવું લાગે છે. એટલે કોઈ બી વસ્તુ હોય રેઝ્યુમેની અંદર તમારે ચેન્જ કરવો પડે જ્યારે ભાઈ તમારે એઆઈની અંદર જોબ શોધવી હોય કે દિશામાં જવું હોય. અને બીજું કે પોર્ટફોલિયો પ્લે હોવો જોઈએ, આપણે બંને જોઈએ. તો રેઝ્યુમેની અંદર ખાલી એમ લિસ્ટ કરો ને કે ભાઈ માઇક્રોસોફ્ટ વર્ડ આવડે છે, એની જગ્યાએ કાં તો એ લખ્યા પછી બી ડિઝાઇનિંગ એઆઈ વર્કફ્લોઝ, કે પછી પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ ફોર જે બી તમારી ઇન્ડસ્ટ્રી હોય, કે ઓટોમેટેડ ડેટા એનાલિસ્ટ હોય, રાઈટ. અને બ્રિંગ બિફોર આફ્ટર કેસ સ્ટડી. પોર્ટફોલિયો પ્લેની અંદર શું હોય કે ભાઈ પહેલાં શો અ પ્રોજેક્ટ યુ ફિનિશ 3x ફાસ્ટર વિથ એઆઈ, કે ભાઈ કઈ એઆઈનો યુઝ કરીને તમે શું અચીવમેન્ટ કર્યું. એઆઈ યુઝ કર્યું હોય તો બરોબર, પણ એનાથી શું ગેઇન કર્યું, રાઈટ. બીજું એક્ઝામ્પલ છે ભાઈ હિયર ઇઝ અ મેસી ડેટા બેઝ આઈ ક્લીન્ડ ઇન મિનિટ્સમાં મેં ઘણો ડેટા બેઝ એઆઈનો યુઝ કરીને ફટાફટ ક્લીન કરી દીધો, રાઈટ. દેટ કુડ બી અનધર થિંગ. તો એઆઈના ટૂલ્સ જ તમારે શીખવાના છે, તમે જે બી ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતા હોય. પણ તમારે બીજું શું શીખવાનું કે ભાઈ એઆઈ શું ના કરી શકે. તો એઆઈમાં એટલી ક્યુરિયોસિટી ના હોય, રાઈટ, કે ભાઈ બરોબર ક્વેશ્ચન પૂછવા, કેવી રીતે પૂછવા, કેટલી ઇન્ફોર્મેશન આપવી, એ હ્યુમન કરી શકે. એન્ડ ધેટ સ્કિલ મેટર્સ. કે પછી જે જજમેન્ટ કરી શકે ભાઈ એઆઈ આ ડેટા તો આપ્યો પણ કયો બેટર છે એ તમારે જાતે કરવાનું. ઘણા લોકો અત્યારે ચેટ જીપીટી ભરોસે ડિસિઝન બી લે છે. ચેટ જીપીટી પ્રોવાઈડ્સ યુ ઇન્ફોર્મેશન, પણ ડિસિઝન તમારે લેવાનું છે. અને એમ્પથી, કે ભાઈ તમારે માણસ, હવે તમે હોટલમાં કામ કરતા હોય, રાઈટ. હવે કોકે કીધું કે ભાઈ મારે આ રૂમ નહીં, મારે પેલો રૂમ જોવો છે. હવે એઆઈ હોય તરત ક્યાં રૂમ અવેલેબલ નથી, રાઈટ. પણ માણસ હોય તો કે હું ચલો જોઈ જોઉં બીજું ક્યાંક કંઈક ચેન્જ થતું હોય તો, અને જાય એક બે ફોન કરે, પાછો આપે કે મેં ટ્રાય કર્યો પણ નથી ચેન્જ થતું, પેલો કે વાંધો નહીં તે ટ્રાય તો કરે, રાઈટ. એઆઈ ના કરી શકે, રાઈટ. તો એટલીસ્ટ અત્યારે તો નથી કરતું. તો ક્યુરિયોસિટી, જજમેન્ટ અને એમ્પથી, એના ઉપર ફોકસ કરો અને એઆઈના ટૂલ્સ ઉપર ફોકસ કરો. હવે એક 30 દિવસનો પ્લાન છે. કઈ બી ફિલ્ડમાં હોય તમે, કે કઈ બી જોબ શોધી રહ્યા હોય, તમારે આ 4 અઠવાડિયા જો આ વસ્તુ ઉપર ફોકસ કરો ને તો તમારી યુ બીકમ એન એઆઈ એમ્પ્લોય. જોઈ લો એકવાર તમે, રાઈટ. પહેલું અઠવાડિયું ChatGPT કે ક્લોડ યુઝ કરો, 30 મિનિટ ડેલી, જો અત્યારે ઓલરેડી ના કરતા હોય તો. પછી
ટ્રાય સમરાઇઝિંગ ઈમેલ ઓર ડ્રાફ્ટિંગ પ્લાન્સ. તો ભાઈ એનો યુઝ કરીને ઈમેલ સમરાઇઝ કે પ્લાન તમારે જે છે એ ડ્રાફ્ટ કરી શકો તમે. પછી બીજા અઠવાડિયે ઓટોમેટ વન ટાસ્ક, કે ભાઈ રાઇટ અ ફોર્મ્યુલા ટુ ઓર્ગેનાઇઝ ધીસ સ્પ્રેડશીટ. તો ભાઈ જ્યારે બી એ સ્પ્રેડશીટ તમે ત્યાં અપલોડ કરો ત્યારે એ એ જે બી તમારે ટાસ્ક કરવો હોય એ ઓટોમેટ થઈ જાય. એ બીજા વીકે ટ્રાય કરો, કોઈ વસ્તુ ઓટોમેટ કરવાનું ટ્રાય કરો. ત્રીજા અઠવાડિયે ક્રિએટ અ બિફોર વર્સેસ આફ્ટર ડોક્યુમેન્ટ શોઈંગ હાઉ મચ ટાઈમ યુ સેવ, કે ભાઈ જો કેટલો ટાઈમ મેં આ વસ્તુ કરી અને પછી એઆઈનો યુઝ કરીને કેટલો બચાયો, રાઈટ. અને ચોથું કે ભાઈ એડ એઆઈ વર્કફ્લો ડિઝાઇન ટુ યોર રેઝ્યુમે, કે ભાઈ જે વસ્તુ તમે અચીવ કરી, જે શીખ્યા એ રેઝ્યુમેમાં એડ કરી દો. 30 જ દિવસમાં તમે એઆઈ યુઝ કરવાવાળા એમ્પ્લોય બની જશો, રાઈટ. ચાલો, ગુડ લક. અને હંમેશા યાદ રાખજો કે ભાઈ એઆઈ નથી બદલી કાઢવાનું તમારી જોબ કે માણસોને, પણ જે લોકોને એઆઈ યુઝ કરતા આવડે છે, પીપલ હુ યુઝ એઆઈ વિલ રિપ્લેસ પીપલ હુ ડોન્ટ, રાઈટ. એટલે એઆઈના ટૂલ્સ છે એ શીખો, તમારી ફિલ્ડની અંદર જ શીખશો તો તમને અપગ્રેડ કરશે તમારી જાતને. અને કંઈક નવી વસ્તુ કરવી હોય તો તમારે એ નવા ટાઈપના ટૂલ શીખવા પડશે. બટ એવું નથી કે ડેવલપમેન્ટ ના આવડતું હોય તો તમે આ બધી જોબો એઆઈની અંદર ના કરી શકો. ચલો, ગુડ લક. ગમ્યું હોય તો કમેન્ટ કરજો તો ખબર પડે, બીજા વિડીયો બનાવવાની ખબર પડે, અને શેર કરજો જેટલા જોડે કરી શકો. થેન્ક યુ સો મચ. ટેક કેર.